નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। હીરા ઉદ્યોગમાં મંદીથી લાખો રત્ન કલાકારો રોજગાર વિહોણા હોવાથી ટેક્સટાઇલમાં 1 લાખથી વધુ કારીગરોને આપશે રોજગારી। આજથી દેશમાં લાગુ થશે 10 મોટા ફેરફારો, એલપીજી, યુપીઆઈથી લઈને ટોલ ટેક્સ સુધી। કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર પ્રેમસાનીએ કહ્યું, ભારતમાં 6G સેવા શરૂ થશે। મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું બંગાળમાં રમખાણોનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। આયુષ્માન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી આયુષ્માન યોજનામાં દર્દીઓને નહીં મળે સારવાર। ખેડૂતોમાં ખુશીની લહેર, ડુંગળી ઉપર લાગતી એક્સપોર્ટ ડ્યુટીમાં કેન્દ્ર સરકાર કરશે 20% ઘટાડો। સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી, કહ્યું સરકારે 11 વર્ષમાં 89,000 શાળાઓ બંધ કરી। દર્દીઓ માટે માઠા સમાચાર, 1 એપ્રિલથી 900 દવાના ભાવમાં થશે વધારો। અમેરિકાએ ગ્રીન કાર્ડ પ્રક્રિયા રોકી દેતા ભારતીયોમાં ફફડાટ, ગેરકાયદેસર ઘૂસેલા લોકોએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવાનું બંધ કરી દીધું। સર્વોત્તમ ડેરીએ દૂધની ખરીદીમાં કર્યો 20 રૂપિયાનો વધારો। અમેરિકામાં મંદીના ભણકારા વચ્ચે લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા। ઔરંગઝેબની કબર વિવાદ પર રાજ ઠાકરેનું આક્રમક નિવેદન, કહ્યું ફિલ્મ જોઈને જાગનારા હિન્દુનું કોઈ કામ નથી। મ્યાનમારમાં મુસ્લિમો પર કહેર બની તૂટ્યો ભૂકંપ, 700 નમાજીઓના મૃત્યુ, 600થી વધુ મસ્જિદો ધ્વસ્ત। અમેરિકાની ધમકીના પગલે ઈરાને મિસાઇલો તૈયાર કરી। હવે કાર ખરીદવી થઈ જશે મોંઘી, ઓટો કંપનીઓએ ભાવમાં કર્યો વધારો। મુખ્યમંત્રી ધામીએ ઉત્તરાખંડના અનેક શહેરોમાં જગ્યાઓના નામ બદલ્યા। કુણાલ કામરાના સમર્થનમાં આવ્યા પ્રશાંત કિશોર, કહ્યું તે દેશભક્ત હતો, તેનો ઈરાદો ખોટો નહોતો। યોગી સરકારનો મોટો નિર્ણય, યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ। પીએમ મોદી 11 વર્ષમાં પહેલીવાર પહોંચ્યા સંઘ મુખ્યાલય, ગુરુને આપી શ્રદ્ધાંજલિ। ઘર બનાવવા માટે મોદી સરકારની મોટી ભેટ, 8 લાખ રૂપિયાની પ્રથમ લોન 4% વ્યાજે આપવામાં આવશે। નવા કાપડની ખરીદીના ક્રેઝ પર પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી, ટેક્સટાઇલ વેસ્ટમાં ભારત વિશ્વમાં 3જા ક્રમે। મિથુન ચક્રવર્તીએ કહ્યું, બીજેપીને જીતાડો નહીં તો 2024માં ટીએમસી જીતશે તો બંગાળમાંથી હિન્દુઓ ગાયબ થઈ જશે। રામદાસ અઠાવાલાએ કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેહરુનો રેકોર્ડ તોડશે, 4થી વખત સત્તામાં આવશે। અમિત શાહે કહ્યું, વસન મુજબ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃ સ્થાપિત કરવામાં આવશે। ભારતીય વિદ્યાર્થીઓ માટે ચેતવણી, અમેરિકામાં ફરીથી પ્રવેશવાની મંજૂરી નહીં મળે, રજાઓ માટે ભારત આવવાની યોજના રદ। ગોપાલગંજમાં બોલ્યા અમિત શાહ, લાલુએ બિહારને દેશ દુનિયામાં બદનામ કર્યું। ગુજરાતમાં જેટલા લોકો સ્વામિનારાયણ સંપ્રદાય પર ભરોસો કરે છે તેટલો જ તેમના સાધુઓ બફાટ કરે છે। સ્વામિનારાયણના મેનેજર છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, કોમેન્ટ કરીને જણાવજો। મ્યાનમારમાં 72 કલાકમાં 100થી વખત ભૂકંપ, 5.1ની તીવ્રતાએ ધરાધ્રુજતા લોકોમાં ફફડાટ। પીએમ મોદીની છત્તીસગઢ મુલાકાત પહેલા 50 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ। ગાંધીનગર મનપાની યોજનામાં એડવાન્સ મિલકત વેરો ભરનાર કરદાતાઓને 10% વળતર મળશે। નીતિન ગડકરીનો મોટો નિર્ણય, હવે 2 વ્હીલર ખરીદવા પર ગ્રાહકોને 2 ISI માર્કવાળા હેલ્મેટ આપવામાં આવશે। ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું મોટું એલર્ટ। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે એને વગર તમારી જમીન કોઈ લઈ શકશે નહીં। મોંઘવારીથી ઘેરાયેલા વ્યક્તિઓ માટે હવે જન્મ મરણના દાખલા કઢાવવા થશે મોંઘા, સરકારે ભાવમાં 10 ગણો વધારો ઝીક્યો। ભારત સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય, આંબેડકર જયંતિ પર દેશભરમાં જાહેર રજા રાખવામાં આવશે।
નવરાત્રી દરમિયાન રાજ્યની રાજધાનીમાં 14 દિવસ માટે બંધ રહેશે ઈંડા અને માંસની દુકાનો. આમ જનતાના ખિસ્સા પર સીધી અસર. 1 એપ્રિલથી ટોલ ટેક્સના ભાવમાં થશે 10% વધારો. યુપીઆઈ યુઝરો ધ્યાન આપો, મોબાઈલ વેરિફિકેશનને લઈને 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ. જમ્મુ કાશ્મીરમાં મહિલાઓ 1 એપ્રિલથી સરકારી બસોમાં મફત મુસાફરી કરી શકશે. 1 એપ્રિલથી પ્રીમિયમ હોટલમાં ખાવાનો સ્વાદ થશે મોંઘો. રેસ્ટોરન્ટ સર્વિસ પર 18% જીએસટી લાગશે. વિશ્વભરના દેશોની ઊંઘ હરામ કરનાર ટ્રમ્પની નજર હવે ફાર્મા ઉદ્યોગ પર. નવરાત્રી દરમિયાન માંસની દુકાનો બંધ કરવાની ભાજપની માંગ પર સંજય સિંહે કહ્યું, હિંમત હોય તો KFC જેવા રેસ્ટોરન્ટ બંધ કરો. 1 એપ્રિલથી વાહન માલિકોને ઝટકો લાગશે. થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ 15 થી 20% વધશે. ખેડૂતોના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નોને તત્કાલ નિવાડો લાવવા મુખ્યમંત્રીની તાકીદ. મેરઠ પોલીસે કહ્યું, રસ્તા પર નમાઝ પઢનારાઓના પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે. ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો લાભકારી નિર્ણય. MSP પર 100% કઠોળ પાકની ખરીદીને મંજૂરી આપી. ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલે ઉપવાસ તોડ્યો. 4 મહિના અને 11 દિવસ પછી પાણી પીધું. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ભારત કોઈ ધર્મશાળા નથી. ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી થશે. પુતિનની ભારત મુલાકાત પહેલા સરહદી વિવાદ ઉકેલવા માટે ચીન સહમત. કેનેડામાં હવે વિદેશી કામદારો અને વિદ્યાર્થીઓ માટે દરવાજા બંધ થશે. ગુજરાત ST વિભાગે આજથી ભાડામાં 10%નો કર્યો વધારો. ચિકન ખાનારા સાવધાન થઈ જાવ. બર્ડ ફ્લૂના ખતરાને લઈને કેન્દ્ર સરકારે 9 રાજ્યોને એલર્ટ આપ્યું. નેપાળમાં રાજાશાહી પરત લાવવાની માંગે જોર પકડ્યું. વિરોધીઓએ સરકારને આપ્યું અલ્ટિમેટ. આપના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી. દિલ્હી પોલીસે દાખલ કરી FIR. કેન્દ્રીય કર્મચારીઓને સરકારની મોટી ભેટ. મોંઘવારી ભથ્થામાં કર્યો 2%નો વધારો. ખેડૂતો માટે સારા સમાચાર. અંજીરની ખેતી પર સરકાર આપશે 75% સુધીની સહાય. વિદ્યાર્થીઓ માટે ખુશખબર. હવે વર્ષમાં 3 વખત લેવાશે CAની ફાઇનલ પરીક્ષા. મોદી સરકાર લાવી રહી છે ઓલા ઉબેર જેવી ટેક્સી સેવા. ડ્રાઈવરોને થશે ફાયદો. હવે કોલ કરનારા લોકોને અસલી નામ દેખાશે. જીઓ, એરટેલ અને VI યુઝરને મળશે નવું ફીચર. રાહુલ ગાંધીની નાગરિકતા પર સંકટ. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા. રિટેલ લોન ધારકોને મળશે મોટી ખુશખબર. લોનના હપ્તામાં ફરી એકવાર ઘટશે 0.25%.